નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા જે જીડીએસ ની ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેનું બીજું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે। તો આ મેરિટ લિસ્ટ કેવી રીતે જોઈ શકાય, તેને ડાઉનલોડ કેવી રીતે કરી શકાય, તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, મેરિટ લિસ્ટ જોવા માટે આપણે જે ઇન્ડિયન પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ છે તેને ઓપન કરીશું। તેના માટે તમારે સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઇન્ડિયન પોસ્ટ। હવે જેવું તમે ઇન્ડિયન પોસ્ટ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઇન્ડિયન પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે www.indianpost.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં અહીં મેનુમાં વેકેન્સીનો ઓપ્શન જોવા મળે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીં જે ઓનલાઈન જીડીએસ રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં મિત્રો એક ડિક્લેરેશન છે તે જોવા મળશે। ત્યાર પછી અહીં ક્લિક હિયરનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો જે ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ની ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। તેમાં જે સાઈડમાં મેનુ આપેલ છે તેમાં તમને શોર્ટ લિસ્ટનો ઓપ્શન છે તે જોવા મળશે। તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં અલગ અલગ જે રાજ્યના નામ છે તે જોવા મળશે। તેમાં તમે ગુજરાતના નામ ઉપર ક્લિક કરશો તો અહીં મિત્રો સપ્લિમેન્ટરી લિસ્ટ 2 નો ઓપ્શન છે તે જોવા મળશે। તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી આ જે ફાઇલ છે તે ઓપન થઈ જશે। હવે તેને ડાઉનલોડ કરવા માટે જે ડાઉનલોડનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી આ જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તે પીડીએફ ફાઇલને ઓપન કરશો એટલે આ મુજબની એક પીડીએફ ફાઇલ છે તે ઓપન થઈ જશે કે જેમાં 869 જેટલા ઉમેદવારોના નામ છે। હવે અહીં જે લિસ્ટ છે તેમાં સૌથી પહેલા તો સિરિયલ નંબર જોવા મળશે, ત્યાર પછી ડિવિઝનનું નામ છે, ત્યાર પછી પોસ્ટ ઓફિસનું નામ છે, પોસ્ટ આઈડી છે, ત્યાર પછી મિત્રો તમને કઈ પોસ્ટમાં પોસ્ટિંગ મળેલ છે તે પોસ્ટનું નામ જોવા મળશે, ત્યાર પછી તમારી કેટેગરી કઈ છે, તમારા રજિસ્ટ્રેશન નંબર તમને જોવા મળશે, ત્યાર પછી તમારું મેરિટ કેટલા માર્કનું બને છે તેની ટકાવારી તમને જોવા મળશે। તો મિત્રો આ લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે તમે કેવી રીતે ચેક કરી શકશો તો કે તમારા જે રજિસ્ટ્રેશન નંબર છે તે સર્ચ કરી અને તમારું નામ છે કે કેમ તે તમે ચેક કરી શકશો। હવે જો આ મેરિટ લિસ્ટમાં તમારું નામ હોય તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું રહેશે। તમારું જે ડિવિઝન હોય તે ડિવિઝનમાં તમારે 27/4/2026 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરાવી લેવાનું રહેશે। જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જાવ ત્યારે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે અને 2 ઝેરોક્સ કોપીનો સેટ બનાવી અને તમારે સાથે લઈ જવાનું રહેશે। કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે તેના વિશે વાત કરીએ તો કે ધોરણ 10માની માર્કશીટ સાથે લઈ જવાની રહેશે, કોઈ પણ એક ફોટો આઈડી પ્રૂફ છે તે સાથે લઈ જવાનું રહેશે। તમે SC ST અથવા તો OBC કેટેગરીમાં આવતા હોય એટલે કે SCBC કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો સાથે લઈ જવાનો રહેશે, દિવ્યાંગ ઉમેદવાર હોય તો દિવ્યાંગતાનું સર્ટિફિકેટ સાથે લઈ જવાનું રહેશે, EWS કેટેગરીમાં આવતા હોય તો EWS નું સર્ટિફિકેટ સાથે લઈ જવાનું રહેશે, ટ્રાન્સજેન્ડર માટે તેમનું સર્ટિફિકેટ સાથે લઈ જવાનું રહેશે, જન્મના આધાર પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું રહેશે જેમ કે જન્મ તારીખનો દાખલો છે અથવા તો LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે અને મેડિકલ સર્ટિફિકેટ છે તે પણ સાથે લઈ જવાનું રહેશે। તો આ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે અને તેમની 2 ઝેરોક્સ કોપી છે તે પણ સાથે લઈ જવાની રહેશે। તો એ રીતે મિત્રો, જે ઇન્ડિયન પોસ્ટ દ્વારા જીડીએસ ની ભરતી જાહેર કરવામાં આવેલી હતી તો તેનું બીજું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।